નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મિનિમમ 400 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડશે અને કન્ફર્મ ટિકિટ જ મળશે, વેટિંગ ટિકિટ નહીં હોય। વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના ભાડા માળખા અંગેના નિયમો રેલવે બોર્ડના ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ કોઓર્ડિનેશન પ્રવીણ કુમાર દ્વારા રેલવે મંત્રાલયના નાણાં નિર્દેશાલયની સંમતિથી એક સૂચના પત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે। આ ટ્રેનની ટિકિટ ખરીદતી વખતે તમારે અલગથી જીએસટી ચૂકવવો પડશે। લઘુત્તમ ભાડું 400 કિલોમીટરની મુસાફરી માટે છે, ભલે અંતર તેનાથી ઓછું હોય। ભાડાની ગણતરી હાલના રેલવે નિયમો અનુસાર કરવામાં આવશે। વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફક્ત કન્ફર્મ ટિકિટ જ ઉપલબ્ધ હશે, કોઈ વેઇટિંગ લિસ્ટ કે આરએસી સિસ્ટમ નહીં હોય। આનો અર્થ એ થયો કે જો સીટ કે બર્થ કન્ફર્મ થશે તો જ ટિકિટ આપવામાં આવશે। બુકિંગ ખુલતાની સાથે જ બુકિંગ માટે ઉપલબ્ધ બધી બર્થ દર્શાવશે। આ ટ્રેનમાં ફક્ત થોડા જ ક્વોટા લાગુ થશે, જેમ કે મહિલા ક્વોટા, અપંગ ક્વોટા, વરિષ્ઠ નાગરિક ક્વોટા અને રેલવે કર્મચારીઓ માટે ડ્યુટી પાસ। અન્ય કોઈ ક્વોટા રહેશે નહીં। ટિકિટ ખરીદી માટે ફક્ત સંપૂર્ણપણે રિફંડ પાત્ર પાસ અથવા વોરંટ માન્ય રહેશે। આ ટ્રેનમાં અધૂરા અથવા રિફંડ પાત્ર પાસ પર ખરીદેલી ટિકિટ સ્વીકારવામાં આવશે નહીં। બાળકો માટે સામાન્ય રેલવે નિયમો લાગુ પડે છે। રેલવેએ જણાવ્યું છે કે ટિકિટ માટે ડિજિટલ રીતે ચૂકવણી કરવી વધુ સારું છે। ટિકિટ રદ થવાના 24 કલાકની અંદર રિફંડ શરૂ કરવા માટે ડિજિટલ ચૂકવણીની જરૂર પડશે। કાઉન્ટર પર ડિજિટલ પેમેન્ટને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। જો કે જો ડિજિટલ પેમેન્ટ શક્ય ન હોય તો સામાન્ય નિયમો લાગુ પડશે। બર્થ ફાળવણીમાં મુસાફરોની સુવિધાનો પણ વિચાર કરવામાં આવ્યો છે। જો બાળકો સાથે મુસાફરી કરતી વખતે અલગ બર્થની જરૂર ન હોય તેવા બાળકો માટે નીચેની બર્થ ઉપલબ્ધ હોય તો તે પૂરી પાડવામાં આવશે। જો શક્ય હોય તો 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને 45 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને નીચેની બર્થ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે। એકંદરે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના મુસાફરો સ્વચ્છ વ્યવસ્થા, પુષ્ટિ થયેલ બર્થ અને આધુનિક સુવિધાઓ સાથે આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।